ગુજરાતમાં આપનું સ્વાગત છે। ટીબી અંગે સમાજમાં રહેલા ભ્રમ અને કલંક દૂર કરવાના પ્રયાસો ગુજરાત સ્ટેટ ટીબી એસોસિએશનની બેઠક યોજાઈ। 17મી એપ્રિલ 2026ના રોજ ગુજરાત સ્ટેટ ટીબી એસોસિએશનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસોસિએશનના હેતુઓ, વર્તમાન પ્રવૃત્તિઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં એસોસિએશનના ચેરમેન ડોક્ટર બીએમ સોની દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં એસોસિએશનના હેતુઓ અને વર્તમાન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી અને સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। સેક્રેટરી ડોક્ટર પીએમ પરમારે ગુજરાત સ્ટેટ ટીબી એસોસિએશનની અત્યાર સુધીની વિવિધ પ્રવૃત્તિઓ અને આગામી કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપી હતી। નેશનલ ટીબી એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર વી.કે. અરોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રેસ ઓફ કમ્યુનિટી એમ્પાવરમેન્ટ એન્ડ સ્ટિગ્મા અગેન્સ્ટ ટીબી કેમ્પેઇન વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કરીને ટીબી અંગે સમાજમાં રહેલા ભ્રમ અને કલંક દૂર અંગે લોકોમાં જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। લોકોની સક્રિય ભાગીદારી વધારવા પર ખાસ ભાર મૂકતા ડોક્ટર અરોરાએ જણાવ્યું હતું કે ટીબી વિરોધી અભિયાનને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગને ટીબી મુક્ત અભિયાનમાં જોડાવવું અનિવાર્ય છે। આ પ્રસંગે એક્ઝિક્યુટિવ મેમ્બર અને ટીબી એક્સપર્ટ ડોક્ટર સતીશ મકવાણા દ્વારા પોતે તથા સ્ટેટ ટીબી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા પબ્લિક અવેરનેસ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો, જનસંપર્ક પ્રવૃત્તિઓ અને સમાજમાં ટીબી અંગે જાગૃતિ વધારવાના પ્રયાસોનો સમાવેશ થાય છે। રાજ્ય અને જિલ્લા સ્તરે ટીબી નિયંત્રણ કાર્યક્રમોને વધુ મજબૂત બનાવવા, વહેલી તકે દર્દીઓની ઓળખ સુનિશ્ચિત કરવા, સમયસર અને પૂર્ણ સારવાર આપવામાં આવે તે માટે પ્રયત્નો વધારવા તેમજ સ્ક્રીનિંગ, કોન્ટેક્ટ ટ્રેકિંગ અને ફોલોઅપ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ આરોગ્ય કર્મચારીઓ અને સમાજ વચ્ચે સંકલન વધારવાની જરૂરિયાત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વિવિધ નિષ્ણાંતો, આરોગ્ય અધિકારીઓ તથા સભ્યો હાજર હતા અને સંકલિત અને સુવ્યવસ્થિત પ્રયાસો દ્વારા ટીબી નિયંત્રણને વધુ અસરકારક બનાવવા સાથે લોકભાગીદારીથી ટીબી મુક્ત સમાજ નિર્માણ दिशा प्रतिबद्धता व्यक्त કરવામાં આવી હતી। ऑफ गुजरात में आकर के बड़ी प्रसन्नता हो रही है और यहाँ के जितने भी कार्यकर्ता काम कर रहे हैं उनसे इंटरेक्ट किया और उनके प्रोग्राम को मैंने देखा जो उन्होंने पिछले साल स्टिग्मा के बारे में, स्टिग्मा के रिमूवल के बारे में कम्युनिटी के अंदर काम किया, उसको देख करके मुझे बहुत प्रसन्नता हुई। मेरे विचार में और ये है कि अगर हम लोग टीबी के स्टिग्मा को कम्युनिटी से दूर करेंगे तो मुझे विश्वास है कि ये टीबी के ट्रीटमेंट के लिए बहुत आवश्यक एक हिस्सा है। ये जिसे हम सोशल डिटर्मिनेंट्स कहते हैं, ये बड़ा इम्पोर्टेंट पार्ट है और इससे पेशेंट्स को और पेशेंट को ट्रीट करने में काफ़ी मदद मिलेगी। गवर्नमेंट ऑफ इंडिया ने जगह जगह पे डॉट सेंटर बनाए हैं, जगह जगह पे दवाइयाँ इसकी दी जाती हैं, लेकिन ऐसा पाया गया है कि डॉट सेंटर और दवाइयाँ पास में होने के बाद स्टिग्मा के कारण कई लोग वहाँ दवाई लेने के लिए नहीं पहुँचते हैं और सोसाइटी के अंदर कंटिन्यू टीबी की बीमारी से रहते हैं, जो कि बहुत इन्फेक्शियस डिजीज है और अगर इसका जल्दी से इलाज ना किया जाए तो एक मरीज कम से कम 18 मरीज दूसरों को इन्फेक्शन दे सकता है। इसी तरह से उनसे इंटरेक्ट करते हुए मुझे पता चला कि टीबी एसोसिएशन के जो नेक्स्ट ईयर का प्रोग्राम है कम्युनिटी एम्पावरमेंट का, टीबी के इस सोशल स्टिग्मा के साथ कम्युनिटी एम्पावरमेंट का भी प्रोग्राम यहाँ के जो टीबी एसोसिएशन के कार्यकर्ता हैं बहुत अच्छे ढंग से करने हैं और मुझे विश्वास है कि आने वाले वक्तों में कम्युनिटी एम्पावरमेंट से भी टीबी के उन्मूलन में काफ़ी सहयोग मिलेगा। मैं यही कोशिश करूँगा कि टीबी एसोसिएशन से जो भी इनको सहायता की ज़रूरत है वो इनको दी जाए और आने वाले समय में हम सब मिलकर के टीबी को हराए और टीबी को जीतने ना हारे, ये हमारा सबका एक लक्ष्य भी होगा और हम सब टीबी वर्कर की इच्छा भी है कि भारतवर्ष टीबी से मुक्त। धन्यवाद। आज टीबी एसोसिएशन ऑफ गुजरात ब्रांचनी एक्जिक्यूटिव कमिटी मीटिंग मળી હતી, જેમાં નેશનલ ટીબી એસોસિએશનના ચેરમેન ડૉક્ટર અરોરા હાજર રહ્યા હતા। એમણે જુદા જુદા સૂચનો કર્યા, પણ મુખ્ય સૂચન એ હતું કે ટીબી પ્રોગ્રામની મેક્સિમમ પબ્લિક અવેરનેસ થાય અને ખાસ કરીને
લોકોમાં હજુ પણ ટીબી અંગે જે સોશિયલ સ્ટિગ્મા છે એ દૂર થવો ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ટીબીના સિમ્ટમ, એની સારવાર, એનું નિદાન એ અંગે પણ હજુ સમાજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે અને જે અંધશ્રદ્ધાઓ છે તેને તાત્કાલિક દૂર કરવી ખૂબ જરૂરી છે. અને આપણે સૌ સાથે મળી અને આપણે ટીબી મુક્ત ગુજરાત, ટીબી મુક્ત ભારત કરીએ તે માટે આપણે અને આપણું ટીબી એસોસિએશન કામગીરી કરે તે માટે ખાસ માર્ગદર્શન આપ્યું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें